ખબર છે, ક્યારેક આપણી લાઈફમાં એકદમ નાની, સાવ મામૂલી લાગતી ઘટના પણ આખી જિંદગીનો રસ્તો જ બદલી નાખે છે. આજે આપણે રાકેશની આવી જ એક કહાણી સાંભળીશું. એની વાર્તાથી સમજીશું કે કેવી રીતે બસ એક જ ક્ષણ બધું બદલી શકે છે. અને આ જ એ સવાલ છે જે રાકેશની આખી સ્ટોરીનો પાયો છે. તો ચાલો આ સવાલનો જવાબ શોધવા નીકળીએ. તો કહાની શરૂ થઈ છે રાકેશથી. એક એવો યંગસ્ટર જે છે ને પોતાની જિંદગીના એક એવા પોઈન્ટ પર ઊભો હતો જ્યાં ચારે બાજુ બસ નિરાશા જ નિરાશા. એકદમ અંધારું જ દેખાતું હતું. એની હાલત કંઈક એવી હતી કે શું કહું, ન તો કોઈ જોબ હતી હાથમાં, ન તો કોઈ બિઝનેસ શરૂ કરવાની હિંમત કે પૈસા. બસ એક જ સવાલ એને આખો દિવસ પરેશાન કરતો રહેતો કે ભવિષ્યમાં મારું થશે શું. અને એનું જીવન ઓહો એકદમ બોરિંગ રૂટીનમાં ફસાઈ ગયું હતું. રોજ સવારે ઉઠવાનું, પછી એ બધા ફેલ થયેલા ઇન્ટરવ્યૂ યાદ કરવાના અને બસ આખો દિવસ નિરાશામાં ડૂબેલા રહેવાનું. આ જ એની રોજની કહાની બની ગઈ હતી. અને રોજ રાત્રે જ્યારે ચારે બાજુ શાંતિ હોય ને, ત્યારે એના મગજમાં એક જ સવાલ ઘૂમ્યા કરતો: હું આટલો ફેલિયર કેમ છું? આ જે સેલ્ફ ડાઉટ હતો ને, એ એને અંદરને અંદરથી ખાઈ રહ્યો હતો. હવે સ્ટોરી એક એવા વળાંક પર આવે છે જ્યાં રાકેશની હિંમત, એની સહનશક્તિ બસ એના છેલ્લા સ્ટેજ પર પહોંચી જાય છે. અને અહીંયા જ એ એક મોટો, બહુ જ મોટો નિર્ણય લે છે. બસ એક દિવસ એણે નક્કી જ કરી લીધું. મનમાં ને મનમાં બોલ્યો, હવે બહુ થયું, મારાથી નહીં થાય, આઈ ગિવ અપ, હું હાર માનું છું. અને સમજી લો કે આ એના સંઘર્ષનો સૌથી નીચેનો પોઈન્ટ હતો. એ જ રાત્રે એણે નક્કી કર્યું કે હવે દુનિયાથી કનેક્શન કાપી નાખવું છે. એ પોતાનો ફોન હંમેશા માટે પરમનન્ટલી સ્વિચ ઓફ કરવા જ જઈ રહ્યો હતો. જાણે કે પોતાની હાર સ્વીકારતો હોય એવું જ કંઈક. પણ જેવો એ ફોન બંધ કરવા ગયો ને, બરાબર એ જ સેકન્ડે ફોન રણક્યો. એક એવો અવાજ, એક એવો ફોન કોલ જે બધું જ બદલી નાખવાનો હતો. આ કોઈ એવો તેવો ફોન નહોતો. આ એ ફોન હતો જે રાકેશની લાઈફનો ટર્નિંગ પોઈન્ટ બનવાનો હતો. તો ચાલો હવે જોઈએ કે આખરે એ ફોન હતો કોનો અને એમાં એવી તો શું વાત હતી. સ્ક્રીન પર એક અનનોન નંબર ફ્લેશ થઈ રહ્યો હતો. પહેલાં તો એને થયું કે જવા દે, કોણ હશે? પણ પછી મનમાં એક વિચાર આવ્યો, ચાલ ઉપાડી લઉં, આ લાસ્ટ કોલ, પછી તો બધું બંધ જ કરવાનું છે. અને બસ એ વિચારે એણે ફોન ઉપાડી લીધો. સામેથી જે અવાજ સંભળાયો ને, એ સાંભળીને તો એકદમ હેરાન થઈ ગયો. ખબર છે શું હતું? એ હતી એક જોબ ઓફર. અને એ પણ કયા કામ માટે? એક એવા નાનકડા પ્રોજેક્ટ માટે જે એણે ગયા વર્ષે ક્યાંક સબમિટ કર્યો હતો. એ તો એના વિશે સાવ ભૂલી જ ગયો હતો. એને તો પોતાના કાન પર જ વિશ્વાસ નહોતો આવી રહ્યો. અરે, જે પ્રોજેક્ટને એણે પોતે જ યુઝલેસ માનીને છોડી દીધો હતો, જેનો મહિનાઓ સુધી કોઈએ રિપ્લાય સુદ્ધા નહોતો આપ્યો, એ જ પ્રોજેક્ટ માટે આજે જોબ ઓફર આવી હતી? ઇમ્પોસિબલ! અને બસ એ એક ફોન કોલ પછી તો જાણે બધું જ બદલાઈ ગયું. નિરાશાના જે કાળા વાદળો હતા એ હટવા લાગ્યા. અને રાકેશની જિંદગીમાં એક નવી જ સવાર થઈ. હા, એ કોઈ બહુ મોટી જોબ નહોતી, પણ એ એક શરૂઆત હતી. એક સાચી, એક રિયલ શરૂઆત, જેની એને એ સમયે સૌથી વધુ જરૂર હતી. સમજો કે નિરાશાના એ ઊંડા ખાડામાંથી બહાર નીકળવા માટે આ પહેલું પગથિયું હતું. અને એ નાનકડી શરૂઆત પછી શું થયું? રાકેશે પાછું વળીને જોયું જ નથી. પહેલાં નોકરી કરી, ત્યાંથી ઘણો અનુભવ લીધો, પોતાની સ્કિલ્સ ડેવલપ કરી, અને આજે એ જ રાકેશ પોતાનું સ્ટાર્ટઅપ ચલાવે છે. અને એટલું જ નહીં, બીજા લોકોને નોકરી પણ આપે છે. તો રાકેશની આ આખી જર્ની છે ને, એ આપણને એક બહુ મોટી વાત શીખવે છે. ચાલો આખી સ્ટોરીમાંથી જે શીખવા મળ્યું એને જરા સમજીએ. આજે પણ રાકેશ જ્યારે પળને યાદ કરે છે ને, ત્યારે કહે છે, જો એ દિવસે એક ફોન ન આવ્યો હોત ને, તો મારું જીવન આજે જ્યાં છે ત્યાં ક્યારેય ન પહોંચી શક્યો હોત. આ એક જ વાક્ય બતાવે છે કે એક ક્ષણ કેટલી ઇમ્પોર્ટન્ટ હતી. તો આખી કહાનીનો મેસેજ શું છે? એ જ કે સક્સેસનો રસ્તો ક્યારેય સીધી લીટી જેવો નથી હોતો. લાઈફમાં જે કંઈ પણ થાય છે એની પાછળ કોઈને કોઈ કારણ જરૂર હોય છે. અને ઘણીવાર આપણે જે પળને સાવ ઇગ્નોર કરી દઈએ છીએ ને, એ જ કદાચ આપણી લાઈફની સૌથી ઇમ્પોર્ટન્ટ, લાઈફ ચેન્જિંગ મોમેન્ટ બની શકે છે. એટલે જ જ્યારે પણ જિંદગીમાં હાર માનવાનો વિચાર મનમાં આવે ને, ત્યારે રાકેશની આ સ્ટોરી જરૂર યાદ કરજો. કોને ખબર, કદાચ એના પછીની જ સેકન્ડે પેલો લાઈફ ચેન્જિંગ ફોન કોલ આવવાનો હોય. એટલે હાર માનતા પહેલાં બસ એકવાર ફરીથી વિચારજો.